સુરતમાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે। 2 દિવસની ડ્રાઈવમાં 6 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો। સુરતની પાલ નદી બારડોલીના વાઘેજમાં રેડ પાડવામાં આવી। વાડી, માંડવી, કામરેજ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરાયું। રોયલ્ટી ભર્યા વગરની 19 ટ્રક ઝડપી પાડવામાં આવી છે। કુલ 9 ટીમોએ વાહનોનું સઘન ચેકિંગ કર્યું હતું। તો ભૂસ્તર વિભાગે સુરતમાં સપાટો બોલાવ્યો અને 2 દિવસ સઘન ચેકિંગ અને સરપ્રાઇઝ ડ્રાઈવ કર્યા બાદ આશરે 6 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। સુરત શહેરના પાલ સ્થિત નદી કિનારે રેડ પાડવામાં આવી હતી। બારડોલી ખાતેના વાઘેજ ગામમાં રેડ પાડવામાં આવી હતી અને એમાં આ મુદ્દામાલ ઝડપાયો છે। સુરત શહેરમાં બુસ્ટર વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તાપી નદીની અંદર રેતી ખનન માફિયાઓ પર લાલ આંખ કરવામાં આવી છે અને 28 જેટલી ટ્રક અને એક જેસીબી ઝડપી પાડવામાં આવી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતના આ ટ્રક દેખાઈ રહ્યા છે। આ ટ્રક દ્વારા સુરતની તાપી નદીની અંદર જે કહેવાય કે રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું। તાપી નદીને મોટા પ્રમાણમાં રેતી કાઢીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। નવો સ્કોડ દરમિયાન આ ફ્લાઇંગ સ્કોડ સાથે આ તમામ જે કહેવાય કે રેડ પાડવામાં આવી હતી। ખાસ કરીને વાત કરીએ તો બુસ્ટર અધિકારી સાથે ફ્લાઇંગ સ્કોડની 6 ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। બુસ્ટર વિભાગ દ્વારા પાલ અને બારડોલીમાંથી 28 ટ્રક 6 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પાલમાં રેતી ખનન કરતા એક જેસીબીને પણ પકડી પાડવામાં આવ્યું છે। બારડોલીના વાઘેચામાંથી એક જેસીબી અને 2 નાવડી તથા 4 ટ્રક ઝડપી પાડવામાં આવ્યા છે। રેડ બાદ બીજા દિવસે બુસ્ટર વિભાગના અધિકારી ફ્લાઇંગ સ્કોડ વાહન ચેકિંગમાં કામ હાથ ધરાઈ હતી, જેમાંથી આ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કુલ 6 ટીમ દ્વારા આ ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં 28 જેટલા ટ્રક ઝડપી પાડવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે સુરતના જે બારડોલીથી લઈને જે કહેવાય કે પાલ આરટીઓ નજીકથી આ તમામ જે રેતી માફિયાઓ છે ખનન કરી રહ્યા હતા, ત્યારે બુસ્ટર વિભાગે 2 દિવસની કામગીરી હાથ ધરી હતી અને લાલ આંખ કરી હતી। આ તમામ જે ટ્રક છે તે ઝડપી પાડવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે વર્ષોથી આ જ રીતના ખનન માફિયાઓ સુરતની તાપી નદીમાં રેતી ખનન કરતા હોય છે અને તાપી નદીને મોટું નુકસાન પહોંચાડતા હોય છે। ત્યારે હવે મોડે જે બુસ્ટર વિભાગની ટીમ છે જાગી છે ને અત્યારે આ પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે અને રેતી ભરેલા ટ્રક, નાવડી અને જેસીબી કબજે કરીને આ બુસ્ટર વિભાગે જે રેતી માફિયાઓ છે તેની પર લાલ આંખ કરી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।